રાધા દામોદરજી મંદિર જૂનાગઢમાં આવેલ પ્રાચીનતમ મંદિર, જ્યાં 7 સ્વરૂપની સેવા કરવામાં આવે છે। વર્ષ દરમિયાન અનેક મનોરથો અહીંયા પુષ્ટિ સંપ્રદાય અનુસાર ઉજવવામાં આવતા હોય છે। હોળી દરમિયાન આવતો રાળ ઉત્સવ છે એ પ્રતીક છે ગોપીઓ અને રાધિકાજીના વિરહનો ભાવ પ્રગટ કરવાનું એક માધ્યમ। જ્યારે પ્રભુ મથુરા મૂકીને નીકળી ગયા અને એના વિરહમાં પછી જ્યારે હોળીઓ આવતી અને એ હોળીઓ કેમ ઉજવાતી, એ ગોપી અને રાધાજી કઈ રીતે એનો વિરહ ભગવાનને જતાવી રહ્યા છે, તો અગ્નિ એનું પ્રતીક છે। અને એમાં જે રાળ નાખવામાં આવે છે અને જે રોષ ભભૂકે છે, જેને કહેવાય કે રોષ ભભૂકો, એવો પ્રભુ તમારો વિરહ અમને અંદરથી અમને બાળી રહ્યો છે, આવું કહેવાનો રાધિકાજી અને ગોપીઓનો ભાવ છે। સાથે સાથે બીજો ભાવ એવો પણ છે કે હાલ જે હોળી દરમિયાન જે ઋતુ આવે એ મિક્સ ઋતુ હોય। સવારે શિયાળા જેવું વાતાવરણ, સાંજ થતાં ઉનાળો થાય, એટલે આ મિક્સ ઋતુ હોવાથી વધારે પ્રકારનો વિષાણુઓનો ઉદ્ભવ થાય આમાં। એટલે આ રાળમાંથી જે ધુવાળો ઉત્પન્ન થાય એ જ્યારે અવકાશમાં જાય એટલે આ વિષાણુઓને મારે। એટલે વૈજ્ઞાનિક અભિગમ, આધ્યાત્મિક અભિગમ અને પ્રેમ, જેને કહેવાય વિરહ ભાવ પ્રગટ કરવો, એ આ અદ્ભુત વિરહ ભાવ સાથેનો યોજાય છે જે રાળ મહોત્સવ, રાળ મનોરથ, એ રાધા દામોદરજી મંદિર ખાતે આજ રોજ ઉજવવામાં આવ્યો અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોએ આ રાળ ઉત્સવનો આનંદ લીધો છે। જય શ્રી કૃષ્ણ। જાહેર આમંત્રણ શ્રી વીર અબળા અડભંગ દાદાનો 766મો જન્મોત્સવ સંવંત 2082 ફાગણવદ 1 એકમ તારીખ 4/3/2026 બુધવાર સવારે 9 કલાકે અબળા દાદા સર્કલ શ્રી અબળા અડભંગ દાદાના શ્રીની પ્રતિમા પૂજન અને હારારોપણ। સવારે 10 કલાકે દાદાશ્રીના સ્થાનકે શ્રી જાડેજા જસપાલસિંહ હકુમતસિંહ તથા જામશ્રી જાડેજા કરણસિંહ રણજીતસિંહ રાજકોટના વરદ હસ્તે વીર પૂજા તથા શસ્ત્ર પૂજા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવશે। સવારે 11:15 કલાકે દાદાશ્રીના સ્થાનકે શ્રી મૂળ જાડેજા ભાયાત દ્વારા ધ્વજારોપણ કરવામાં આવશે। બપોરે 12:30 કલાકે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે। તારીખ 4/3/2026 બુધવારે રાત્રે 10 કલાકે ભવ્ય સંતવાણી શ્રી દેવરાજ ગઢવી, નાનો ડેરો, કચ્છ, કોહિનૂર, એચવી સાઉન્ડ તથા સોનલ સ્ટુડિયોના સંગાથે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે, તો આપ સૌ આવવાનું ભૂલતા નહીં। જાહેર આમંત્રણ શ્રી વીર અબળા અડભંગ દાદાનો 766મો જન્મોત્સવ પ્રસંગે આપ સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે। શુભ સ્થળ શ્રી અબળા અડભંગ દાદાની વીરભૂમિ, રામપર, અબડા, તાલુકો અબડાસા, જિલ્લો કચ્છ।